વિગતવાર સમાચારમાં સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠાના દેથળીમાં આત્મહત્યાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સાથે 4 યુવતીઓએ આત્મહત્યા કરી લીધી છે। વાવ તાલુકાના દેથળી ગામની આ ઘટના છે। યુવતીઓમાંથી આ જે મૃતક યુવતીઓ છે તેમાંથી 3 પરિણીત છે, એક યુવતી અપરિણીત હતી। કેનાલ પાસેથી 4 યુવતીઓના ચપ્પલ અને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 2 યુવતીઓએ બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે। અન્ય 2 યુવતીઓએ બહેનપણીના વિરહમાં આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે આ સ્યુસાઇડ નોટમાં। હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓની શોધખોળ ચાલી રહી છે। 4 યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું જાણવા મળ્યું છે। કેનાલમાં કૂદીને 4 યુવતીઓએ મોતને વહાલું કર્યું છે। 4 યુવતીઓ કેનાલમાં કૂદી ગઈ। 3 યુવતીઓ પરિણીત છે, એક યુવતી અપરિણીત છે। સ્યુસાઇડ નોટ મળી આવી છે, ચપ્પલ મળી આવ્યા છે કેનાલ પરથી। અહીં ગામ લોકોનું ટોળા હવે ભેગા થતા દેખાઈ રહ્યા છે। કેનાલ પાસેથી આ સ્યુસાઇડ નોટ મળી, તેમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ 2 યુવતીઓ બીમારીના કારણે પરેશાન હતી અને આથી તેમણે જીવન ટૂંકાવ્યું। બાકીની 2 યુવતીઓએ તેની બહેનપણીના વિરહમાં જીવન ટૂંકાવ્યું છે। વધારે વિગતો મેળવીશું સંવાદદાતા આનંદ જયસ્વાલ પાસેથી। આનંદ, આજે ઘટના સામે આવી છે, 2 યુવતીઓ આખરે એવી કઈ ગંભીર બીમારીથી પીડિત હતી કે તેમણે આ અંતિમ નિર્ણય લીધો? જી ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠાના વાવ પાસેની આ ઘટના છે, જ્યાં આજે બપોરના સમયે 4 યુવતીઓએ એક સાથે જ કેનાલમાં પડી આત્મહત્યા કરતા ચર્ચા મચી ગઈ હતી। બનાવની જાણ થતા આજુબાજુના લોકો તેમજ વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર પર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તપાસ કરતા હાલમાં જે કેનાલ પાસે આ 4 યુવતીઓએ તેમના ચપ્પલ ને બધું મળી આવ્યું છે અને ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં જે 4 યુવતી આત્મહત્યા કરી છે તે 4 યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું માલુમ પડી છે। અને આ યુવતી 2 યુવતીઓ સગી બહેન હતી, તેમને સામાન્ય બીમારી હોવાથી તેઓ કંટાળી ગઈ હતી અને કંટાળાના કારણે તેઓ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। જ્યારે બાકીની જે 2 યુવતીઓ હતી તે બંને યુવતીઓ તેની બહેનપણીઓ હતી ને બંને બહેનપણીઓ મળતા તેઓ નહીં જીવી શકે તેના વિરહમાં તેઓ આ બંને યુવતીઓ એટલે કે કુલ 4 યુવતીઓએ આત્મહત્યા કરી છે। આ બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો, સ્થાનિક પોલીસ, ધારાસભ્ય આવી પહોંચ્યા છે। સ્થાનિક તરવૈયાઓ હાલમાં 4 યુવતીઓની શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ આજે ઘટના બની છે તેના કારણે ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। ચોક્કસ, ઠાકોર સમાજમાં ભારે શોક જોવા મળી રહ્યો છે। દરમિયાન જે મૃતદેહની શોધખોળની કાર્યવાહી ચાલી રહી છે, શું કોઈ મૃતદેહ હાથ લાગ્યો છે ખરો આ કેનાલમાંથી? ના, હજુ સુધી છેલ્લા 2 કલાકથી તપાસ ચાલી રહી છે। 8 થી 10 સર્વેયરો દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ યુવતીનો મૃતદેહ મળી આવ્યો નથી અને હાલમાં પોલીસ સહિત આજુબાજુની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે છે ને હાલમાં શોધખોળ ચાલુ છે। આભાર આનંદ, માહિતી આપવા બદલ। તો 4 યુવતીઓએ મોતનો કૂદકો લગાવ્યો આ કેનાલમાં, જે ગામમાંથી પસાર થતી હતી। બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામની આ ઘટના। 2 યુવતીઓ બીમાર હતી અને આ બીમાર યુવતીઓ તેમના જીવનથી કંટાળી હતી, તેઓ જીવન ટૂંકાવવા ઈચ્છતી હતી। બાકીની 2 યુવતીઓ છે આ બંનેની બહેનપણી હતી, તો આ સખીઓએ તેમની વિરહ વેદના સહન નહીં થાય તેવા અંદાજા સાથે આ બંને બીમાર યુવતીઓ સાથે જ આ કેનાલમાં જમ્પ લાવી દીધું અને મોતને વહાલું કર્યું। કુલ 4 યુવતીઓ આ રીતે કેનાલમાં કૂદી ચૂકી છે અને તેમના મૃતદેહની શોધખોળ હાલ ચાલી રહી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આપને અપીલ કરે છે કે કોઈ પણ સમસ્યામાં આ રીતે આત્યંતિક પગલું ન ઉઠાવવું। આપઘાત એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાતચીત કરીશું। ગેનીબેન, આ ઘટનાની જાણ થઈ, આપ હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છો। આ ઠાકોર સમાજની 4 યુવતીઓ બીમારીને કારણે પરેશાન અને તેમણે આત્મહત્યા કરી લીધી, 2 યુવતીઓએ અને તેમની બહેનપણીઓએ પણ તેમની સાથે જીવન ટૂંકાવી દીધું, શું કહેશો આપ? એમને ઉલ્લેખ કરેલો છે કે મારે તકલીફ હતી શારીરિક રીતે, એમાં એક દીકરીનો ઉલ્લેખ છે, બાકી તો બધી બહેનપણીઓ હતી ને એક નાદાની ભર્યું આ પગલું છે। અને એને જ્યાં સુધી વહીવટીતંત્ર બહાર ડેથ બોડી ના કાઢે ને એનું ચોક્કસ કારણ તપાસના અંતે જ આપણને જાણવા મળશે। બાકી હાલ આવું કહી શકીએ કે એક આ દુઃખદ ઘટના છે અને જે કઈ આ ગામની 4 દીકરીઓ, એક જ કુટુંબની 4 દીકરીઓ આપઘાત આ રીતે સુસાઇડ કરે
એટલે એક એની પાછળનું કોઈ બીજું કારણ ને કોઈ નાદાની અને અણસમજણ અત્યારે હાલના તબક્કે આપણે આને કહી શકીએ. એટલે હાલ વહીવટી તંત્ર અને એની નિષ્ણાત ટીમ ડેડ બોડી કાઢવા માટેના પ્રયત્નો કરી રહી છે. કેનાલમાં અમે પણ સ્થળ ઉપર છીએ. પહેલામાં વહેલી આ ડેડ બોડી નીકળીને એનું પીએમ તેના માતા પિતાને સોંપવામાં આવે એવી કામગીરી વહીવટી તંત્ર મારફત થઈ રહી છે. અને આ ઘટના એક દુઃખદ ઘટનાને આપણે હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટનાઓ ન બને ને જે દીકરીઓ સુસાઇડ કર્યું છે એમના આત્માને ભગવાન શાંતિ આપે, એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. એ જ આપણે સૌ એક માનવતાના દ્રષ્ટિએ ત્યારે એમની દુઃખની ઘડીમાં એમની સાથે છીએ. આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર કે ઠાકોર સમાજની જે દીકરીઓ 4 દીકરીઓએ આપઘાત કર્યો છે ત્યારે કેનાલ પર ઉપસ્થિત છે અને તેમના મૃતદેહની શોધખોળની કામગીરી ચાલી રહી છે તેનું નિદર્શન કરી રહ્યા છે, તેને નિરીક્ષણ કરી રહ્યા છે. સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ મહેસાણાનો જે સામે આવી રહ્યો છે. દૂધસાગર ડેરીના લાખો પશુપાલકો માટે એક સારા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. હાલના ભાવ છે કિલો ફેટે 525 રૂપિયા, તેને વધારીને 550 રૂપિયા કિલો ફેટે કરવામાં આવ્યા છે. દૂધ ખરીદીના ભાવમાં ₹25નો વધારો 11મી તારીખથી અમલી બનશે. 11/2/2019થી આ ભાવ વધારો અમલી બનાવાશે. મહેસાણા અને પાટણના પશુપાલકો માટે છે આ સારા સમાચાર. આજ વિષય પર વધારે વિગતો મેળવીશું સંવાદદાતા કેતન પટેલ પાસેથી. કેતન, પશુપાલકોની નારાજગીના અહેવાલ વચ્ચે તેમણે જે માગણી રજૂ કરી હતી તેના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે કિલો ફેટ દીઠ 25 રૂપિયાના ભાવ વધારાનો. જી કલ્પના, ખાસ વાત કરવામાં આવે તો ઘણા દિવસથી મહેસાણા દૂધસાગર ડેરીના જે પશુપાલકો હતા, દૂધ ભરતા હતા, તેમની માંગણી હતી કે જે ધીરે ધીરે દૂધના ભાવ, જે 3 વખત દૂધના ભાવ ઘટ્યા છે, ત્યારબાદ દૂધના ભાવ વધારવામાં એની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ 25 રૂપિયા જેટલો દૂધનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી કહી શકાય છે કે દૂધના જે પશુપાલકો છે તેમના માટે આ ખુશીના સમાચાર છે અને આવનારા દિવસમાં પણ હજી પણ દૂધના ભાવ વધી શકે છે તેવી એદાન હોઈ શકે છે. જી, આ જે ભાવ વધારો છે 25 રૂપિયા કિલો ફેટ દીઠ હાલ કરવામાં આવ્યો છે તે શું પૂરતો છે ખરો પશુપાલકો માટે? જી કલ્પના, હાલ જે દૂધનો ભાવ 25 રૂપિયા થયો છે, હાલ જે પશુપાલકો માટે પોસાય તેવું નથી. કેમ કે અત્યાર સુધી પહેલા 600 હતો, હાલ 550 થયો છે. પણ હજુ પણ દૂધ ભાવ વધારો થાય તો પશુપાલકને પોસાય, કેમ કે હાલ પણ આ 550 રૂપિયા એ પશુપાલકને પોસાય તેમ નથી. આભાર કેતન, માહિતી આપવા બદલ આપનો. તો હાલ 25 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે કિલો ફેટ દીઠ. દૂધસાગર ડેરીએ લાખો પશુપાલકો માટે આ સારા સમાચારની જાહેરાત કરી છે, પરંતુ હજુ પણ આ જે કિલો ફેટ દીઠ ભાવ આપવામાં આવે છે તેમાં વધારો કરવો જરૂરી છે.